નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સાંપ્રત ઘટનાઓ પર આધારિત ફિલ્મ તીસરી બેગમ. જાણીતા દિગ્દર્શક કેસી બકોડિયા દ્વારા નિર્દેશિત તીસરી બેગમ ફિલ્મ 22 મે 2026 રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મ સમાજમાં મહિલાઓનો અધિકાર, છેતરપિંડી અને સંબંધોની કડવી હકીકતોને ઉજાગર કરે છે. તીસરી બેગમમાં ભાવનાત્મક ડ્રામા સાથે સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ફિલ્મમાં કેટલાક વર્તુળોમાં વખાણ મળી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ તેની સ્ટોરી લઈને ચર્ચા અને વિવાદો પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શકોને માત્ર મનોરંજન નહીં, પરંતુ સમાજના ગંભીર પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે. हिंदू जितनी भी हिंदू सनातन धर्म की लड़कियां हैं, बेटियां हैं, उनके जो लड़कियों के माँ बाप है, उन्होंने तो खास देखनी चाहिए. और ये फिल्म से एक सीख मिलती है कि हम क्या है और हम क्या करने जा रहे हैं. आपको एक मार्गदर्शन मिलेगा और मैं आशा रखता हूँ कि सही मार्गदर्शन मिले. जय सिया राम. सबको अपनी बेटियों बहुओं को लेके आना चाहिए, सबको दिखाना चाहिए कि नहीं, यू मस्ट से आपको ये याद आना चाहिए कि भाई हम किस धर्म से बिलोंग करते हैं. अपने धर्म को देखो. किसी भी और धर्म से जाने से पहले 10 बार सोचो, 100 बार सोचो. पर ये मूवी देख के नॉलेज लो कि कितना गलत आगे भी हो सकता है. सो प्लीज सेव योर डॉटर्स, टीच योर डॉटर्स प्लीज. ये बहुत जरूरी है आप सबके लिए, हम सब के लिए बहुत जरूरी है. और बहुत अच्छी मूवी थी, रियली बहुत अच्छी मूवी है. जय श्री राम. આ મૂવી દરેક છોકરીઓએ જોવા જેવી છે. શો એવરી ડોટર, પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ. પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ. This is really very good movie. You can see this. You can show this movie to your daughters and you can save your daughters. You can learn your daughters. You can teach your daughters how to protect themselves. Thank you. મારું નામ પારુલ છે, પારુલ પટેલ છે. આ મૂવી મેં બહુ ઘણા વર્ષે આવી મૂવી જોઈ. હું સેલ્યુટ કરું છું આ દિગ્દર્શક, જે કોઈ આ મૂવી બનાવી છે એને હું સેલ્યુટ કરું છું. બધી હિન્દુ છોકરીઓએ આ મૂવી 100% જોવી જોઈએ. સેલ્યુટ આ પિક્ચર ને કરું છું. છોકરીઓની હિફાજત માટેની છોકરીઓ ફસાઈ જાય છે આવા ચકદોડમાં, તો આ મિસ ના કરે. આ પિક્ચર જોવે જ કર્યું છે એને. અને બધી છોકરીઓ જે અત્યારે હની ટ્રેપ નું જે ચાલે છે, સિરિયસલી બહુ જ સરસ મૂવી છે. અને બધી અત્યારની જે યંગ જનરેશન, બધી જે હિન્દુ છોકરીઓ છે, સિરિયસલી આ મૂવી જોવા જેવું છે. બહુ જ સરસ મૂવી છે. અને સેલ્યુટ ટુ ધ પ્રોડ્યુસર ને, એક્ટિંગ કરી છે ને બહાદુરી બતાવી છે. सीरियसली पिक्चर જોવા જેવું છે. थैंक यू. डिसीजन मत लो आप. चापलूसी में कोई आपको बटरिंग कर रहा है या आपको ना अच्छी मीठी मीठी बातें कर रहा है, प्लीज आप ऐसा मत करिए. आप सोच समझ के दिमाग से कि हमारा फ्यूचर क्या है, वो सब सोच समझ के आगे बढ़िए. बाकी किसी भी मीठी बातों से या कोई आपको कुछ भी बोल रहा है तो आप हाँ हम चल दिए, ऐसा कोई डिसीजन गलत मत लो. आप पढ़े लिखे हो, समझदार बनो, अपना फ्यूचर देखो, अपने पेरेंट्स को पहले देखो, अपने भाई बहनों को देखो और फिर आगे बढ़ो. ऐसी कोई गलत काम नहीं करो जो अपने पेरेंट्स को आपको शर्मसार हो जाओ. अपने धर्म को साथ में लेके चलो हमेशा. આ ફિલ્મમાં યુસુફનું કેરેક્ટર કેવિન ગાંધી ભજવે છે, જે ખૂબ જ મહત્વનું કેરેક્ટર છે. ફિલ્મના અભિનયની વાત કરીએ તો મૃદુ ટ્રસ્ટર્સ અને કાર્યરત અરોરાએ તેમની તરફથી પૂરો પ્રયત્ન પણ કર્યો છે અને ભૂમિકા જે તેમણે અહીંયા સારી રીતે ભજવી હતી. જરીન વહાબ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એક અલગ સ્તરની પરિપક્વતા દેખાય છે. તેને ખૂબ જ સારી રીતે અદા પણ નિભાવી છે. તો મિત્રો, આ અત્યાર સુધી મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.